મર્યો લ્યા તું? આ બાથરૂમમાં મારે હું હું હજુ સુધી બાથરૂમમાં શું કરી? લુગડા ધોવું તમારા ટાઈમ જોડ કાઢીને જે ખબર નહીં પડતી. હવે લુગડા ધોતા આટલી બધી વાર ના હોય. વાર તો લાગે જ ને, બરસ મારવાનો ધોકો મારવાનો વાર ના લાગે. મારી વાત સાંભળ. હા. તારાથી ફટાફટ હમણાં કોમ થતું નહીં હો. ફટાફટ કોમ કરવાનું રાખ. એકલા લુગડા ધોઈને કોઈ ઘેર નહીં જતું રહેવાનું તારે. હજુ તો બીજું ઘણું કોમ કરવાનું છે. શેઠ મારા જેટલું કોમ થાય એટલું કોમ હું કરે. આ તો આ નહીં કોઈ મશીન તો ડાયરેક્ટ મશીન પર લુગડા નાખી દઉં, ફટાફટ ધોરાઈ દે. આ તો ફટાફટ કોમ કરવું પડશે. આ રીતના નહીં ચાલે. તું કલાકના લુગડા લઈને બેઠો હોય, હજુ સુધી ધોઈ નહીં રહ્યો. હજી તો અંદર પોતું મારવાનું છે, વાહણ ગવા નહીં. ચાણિયા બધું કોમ કરી રહે તું લે યા. એ તો બધું થાય, આખો દાડી પડે, આખો દાડી કોમ જ કરવાનું અમાર તમાર તો. હા તે કોમ તો કરવું જ પડે કે ઉપાડ લઈને બેસી ગયા હો. કોમ ના કરવું હોય તો મને મારો ઉપાડ પાછો આવી દ્યો અને જતા રહો પછી. શેઠ મારા જોડે પૈસા નહીં. મારા જોડે પૈસા હોય ને તો હું તમને કહીએ લીધા હોય, કહીએ જતો રહો, રકમ પડી ના રહો તમારી વેઠો કરવા. હા તે લાવો પૈસા ને જતા રહો હેડો. હાલ નહીં મારા જોડે તોય આલું. આ તો પૈસા ના હોય ને તો ફટાફટ કોમ કરવાનું. શું કીધું? એક કોમ બાકી ના રહી જાય ને આટલી બધી વાર નહીં કરવાની. એ હારું જો હળો તમે કોમ કરો જે કરતા હોય હો. હા અલ્યા તારી આ શેઠ થી હું કંટાળી ગયો હું. શેઠ જોડે મેં ઉપાડ લીધો ને, શેઠ આખો દાડી મારા જોડે આવી અને મને ટોર્ચર કર કરે. હા પણ આ શેઠ જોડે ઉપાડ વળાઈ અને નીકળી જાવું અને શેઠના તો પાહુ વળી નાખવું નહીં. શેઠના તો એટલા કોઈ મોડા રહેતું નહીં કોમે. હા હવે સુખ શાંતિ ખાઈ રહેવા દે. અરે હાય. લાલભા આ કા લેહેડ ખા દે જા. હું ઘેરથી ખાઈને આવ્યો. એવું હોય એમ ને? તમારું એક કોમ હતું. મારું કામ હતું લે. વાહ તારે હું જરૂર પડી મારી લે? 1000 રૂપિયા ઉસીતા જોઈ આલો ને. ઉશીના 1000 રૂપિયા જોઈ? વાહ ચમ હું કરવા હે 1000 રૂપિયા લે? આપણા ગામના પેલા જેઠાલાલ નહીં? જેઠાલાલ શેઠ? વાહ હા ઈવન જોડે મેં 10,000 રૂપિયા લીધા હતા બરાબર. હા તે મને 1000 રૂપિયા વ્યાજ આલવું હ. એટલે એ જેઠાલાલ શેઠ જોડે તો 1 રૂપિયો ના લેવાય ભલામણ. 10% વ્યાજે પૈસા આલે એ તો. તમારે કેવી લાલભા વાત સાચી, પણ મારા 10,000 ની જરૂર હતી એટલે હું કહું લાવ લઈ લઉં. ઓહો એટલે એના જેમ બને ને એમ જલ્દી પૈસા પાછા આલવાનું કરાય. આટલું વ્યાજ ભરાતું છે ભલામણ. 1 મહિનાનું 1000 રૂપિયા વ્યાજ એટલે 3-4 દાડા મજૂરી કરે તાણે 1000 રૂપિયા આવે. મફત આવે હી. તમારે કેવી વાત સાચી, જરૂર હતી એટલે લેવા જ પડી કે ના લેવા પડી કોહડો. આલુ તો ખરો પણ પાછા ચણા લેખી. હવે તમારું નહીં વેણાતું હોવા એમાં મજૂરી માર લેજો. કાલથી મજૂરી આયે? હવ કાલથી આવું તમે કહેતા હોય તો લેવાડો. હા કાલથી આવી જજે. મજૂરીમાં હું વાળી લ્યો પૈસા. હા તે કશું વાંધો નહીં, તમે વાળી લેજો, પણ હાલ 1000 રૂપિયા આલો, હું હાલતા આવું નહીં. પણ જલ્દી 10,000 રૂપિયા ભેગા કરીને જેઠાલાલ શેઠ ના પાછા આલ દે. ન આવી રીતના આખી જિંદગી વ્યાજ ભર કરે તું લે. વાત સાચી તમારી. લે આવું ગોડું વ્યાજ ના ભરાય એટલા પૈસા આલીને કોઈ દાડો એ જેઠાલાલ શેઠ જોડે વ્યાજમાં પૈસા ના લેતો, નકર વ્યાજ ભર્યામાં મરી જાય. હા રોડ હવે નહીં લો, પણ એ તો હાલતા આવું તો ખરા ને. આલ દે તું પણ. કાલથી માર તો મજૂરી આવી જજે. એ હારું કાલથી આવી જાય હો. એ હારું હો. એ હા નોકર પોતું મારી રહ્યો કે નહીં? પોતું મારવાનું ચાલુ છે. ચારનો પોતું તું મારી, હજુ સુધી પોતું નહીં મારી રહ્યો. હજુ તો પેલા વાહણ ગવાનું બાકી છે, ઘરમાં પોતું મારવાનું બાકી છે. તું કરે લે? શેઠ પોતું મારતા વાર તો લાગે. આ તો ખાવાનું ફટ લઈને ખાઈ લઈએ. બસ વાતે ને વાતે ખાવાની વાત લાઈન નાખ. તને ખવડાવતો નહીં હું યા તે તું આ મને સંભળાવી યા. એ તો ખવડાય બધું નવે કરો, હું કોમ નહીં કરતો. આ તે કોમ ફટાફટ કરવાનું, આટલી બધી વાર ના હોય. અને મારી વાત સાંભળ. હા હું ગામમાં ઉઘરાણી પટાઈને આવું ને એટલે ઘડી બધું કોમ કમ્પ્લીટ હોવું જોઈએ. એ હારું જો હળો પટી જાય કોમ હો. બધું કમ્પ્લીટ કરી નાખજે. કોમ હું કીધું? એ હારું. હું ગામમાં ઉઘરાણી પટાઈને આવું. એ હારું જો. અલ્યા તારે આ શેઠનું ટોચર મારા બહુ ખમવું પડે. હા પણ આ ટોચર અહીં હું નહીં ખમું. આ પડ્યું તારું પોતું અને આ હેડે હું મારા ઘેર અને મારા ભાઈને જઈ અને બધું કહી દઉં કે હું એના ઘેર કામ કરવાનું નહીં. કરવું તો કરો, બધું કોઈ નહીં. ભાઈ આવો ભાઈ. શેઠના તો કોમ છોડીને હું આવતો રહ્યો. ચમ શેઠ આખો ટોર્ચર કરતા હતા ને એટલા ચમ ટોર્ચર કરતા હતા? મને આખો દાડો જેને તે કોમ બતાવી કે આ કોમ કરવાનું પેલું કોમ. મારા જેટલું થાય એટલું કોમ હું કરું.
ભાઈ આપણે ઈવન અહીંયા નોકરી રહ્યા હોય તો પછી એને જ કોમ વટાવી કોઈ બીજું કોમ વટાવવા આવે ખરો? પણ ભાઈ આખો દાડી તો ના હોય, આ કોમ પટી છે કે આડું કરવાનું પેલું કરવા, મારા જેટલું થાય એટલું હું કરું, હું મોણા હું. ભાઈ આપણામાં આવડત હોવી જોવે. એટલે આપણને કઈ ના પહેલા આપણે કોમ ના કરી નાખીએ અને હું ઈવનની જમીન વાવું. ચમ કોઈ દાડું મને નહીં કહેતા હે? ભાઈ તમે એવાની જમીન વાવો ને જમીનમાં શું હોય, ટાઈમે કોમ કરવાનું, આખો દાડી કોમ ના કરવાનું ખેતરમાં તો. એટલે કઈ ઈવનના પહેલા હું કોમ કરી નાખું એટલે આપણને કઈ નાખી અને આપણે બાર ગમતી હોય કઈ રહેવા આવ્યા ને એટલે આપણે કોમ કરવું પડે સમજ્યા? પણ ભાઈ આ આવું ને આવું થાય તો પછી આપણે કોઈ કામ કરવાનો મતલબ જ નહીં. ના તો આપણે આપણા ઘેર જતા રહીએ હળ આપણા ગામડે. ભાઈ આપણે હોય કમાવા આવ્યા હા, આપણે અહીંયા શું કમાવાનું હોય એ? ભાઈ પણ આપણે હોય કમાવા આવ્યા હા, પણ શેઠ આપણે નાવા મળી તો પછી આપણે શું લઈને જવાનું ઘેર? ઈવન અહીં ઉપાડ આપણે લીધેલો હો. જેટલી ઘડા ઉપાડ ના મળી રહે ને એટલી ઘડા આપણા ઈવન તો અહીં છૂટું ના થવાય સમજ્યા? પણ ભાઈ હું કહું ખબર હે? આપણે કોઈક બીજાની જમીન વાઈએ અને એવન જોડે ઉપાડ લઈ આ શેઠને જે ઉપાડ લીધો ને એ ઉપાડ એવન પાછો આલી દઈએ, પણ આપણે એવન ભેળું રહેવું નહીં. ભાઈ આપણે જે પાક વાયેલો હે અધૂરો ના મુકાય. જેણે પૂરો પાક લઈ રહી ને પછી છૂટા થવાય સમજ્યા? પણ ભાઈ હું એવાના ઘેર કામ કરું તો એને મને વધ પડતી ટોર્ચર કરે, આપણે ટોર્ચર ખમાતી નહીં આવી. હારું હારું એ બધું થાય. ખાઈ ના આયા તમે? ના ખામ બાકી હે. હા તો ઘરમાં રોઢેલું પડ્યું ખાઈ લો હેડો હો. એ હારું હેડો. તારી આ તો ઊંઘો કાઢી રહ્યા હી બાવ. એ આવો આવો જેઠાલાલ શેઠ આવો. ઓ આયા. બેહો બેહો. તમે તો અમારા ઘેર ના આવો એટલે અમાર તો પછી તમારા ઘેર આવવું પડે કે નહીં? હવે જેઠાલાલ કઈ રીતે તમારા ઘેર આવે કેજો ભલામણ, પૈસાનું સેટિંગ તો થવું જોવે કે તાણા આવે કે? હવે સેટિંગ તમારે કરવું પડે તો એમાં અમારે શું જોવાનું કહો? જેઠાલાલ પૈસાનું સેટિંગ કરી રાખ્યું બરાબર છે. છોકરાને મેં વાત કરી કે તારા શેઠ જોડે 25,000 રૂપિયા ઉપાડ લેતો હોય બરાબર છે. ઉપાડ લાવશે એટલે 25,000 રૂપિયા હું તમને આપી દઉં. 25,000 જ આલજો એમ? હા 25,000 પાછા આલ્યો. રૂપિયા 50,000 આલ્યા હે મેં તમને આ મશીન લાવવા લે તેને બરાબર. આ તે હું તો ના પાડું છું કે તમે મને નહીં આલ્યા યાર. આ તો તમે આ મશીન લાઈન પડી રાખ્યું હ, આ લાકડા બધું કોઈ પડી રાખ્યું હ, કોઈ લાકડા હળગાવા પડી રહ્યા છે, કોઈ બનાવો એનું અને પછી બજારમાં પોકાળો તો પૈસા આવી તો મને તમે આલો. જેઠાલાલ કોક ગરાક આવે તાણા બનાવી આલે કે યાર એમની બનાવીનું કરવાનું. આ તો બનાવીને તો આલવું પડે. હવે આ તો કોઈ ફરતો ધંધો નહીં તે બજારમાં ફરી વેચી વાત કરો. ગમે તે કરો મને મારા 50,000 રૂપિયા તમે આલો. હવે તમારા વસ્તુ બનાવીને વેચવું હોય તો વેચો, ના વેચવું હોય તો કોઈ નહીં. આ તે મેં તમને કીધું ના છોકરાના ઉપાડની વાત કરી છે. છોકરો ઉપાડ લાવશે 25,000 રૂપિયા હું તમને આપી દઉં. 25,000 માં ના હરખાઈ આવે. 50,000 રૂપિયા આલવા પડશે પૂરેપૂરા અને 50,000 ના લો હોય ને તો વ્યાજ આલવું પડશે. આ તે 25,000 રૂપિયા આપી દો, 25,000 નું વેચ ગણજો બીજું કોઈ. ના ના એમ નહીં. ચમ એમ ના ચાલે યાર. 25,000 લઈને 25,000 નું વ્યાજ લઈને શું કરવાનું? આ તો મારા નુકસાન આવે. ચોથી નુકસાન આવે તમારે. નુકસાન જ આવે તાણે. 25,000 નું જ વ્યાજ આવે, 50,000 નું થોડું વ્યાજ આવે પછી. પણ ઉપરના 25,000 તો હું તમને આપી દઉં ને યાર. ના એમ ના ચાલે. 50,000 પૂરેપૂરા આલવા હોય તો બોલો, નકર પછી 50,000 નું વ્યાજ આવે. જેઠાલાલ ભલામણો તમે ખાલી ખોટો અત્યાચાર કરો છો હો યાર. એમાં હનો અત્યાચાર લે યાર. તમારે જોતા તો તાણી અમે પૈસા આલ્યા તમને. હા એ વાત સાચી કે અમારે જોતા હતા ને તમે પૈસા આલ્યા બરાબર છે. પણ અત્યારે અમે તમને 25,000 રૂપિયા આલે, 25,000 રૂપિયા લઈ લો અને 25,000 નું વેચ ગણજો ભાઈ. ના 50,000 રૂપિયા તમારે ચાણી હાલવા એમ કયો હાડો મને. એટલે તમે નહીં માનો ઈ? ના જ મોનું ચોથી મોનું યા તો મારા નુકસાન આવે મોનું તો યાર. કશો વાંધો નહીં ભાઈ હેડો. છોકરાને હોજી આબા દો. છોકરાને હું વાત કર્યો બરાબર છે. એનો શેઠ 50,000 રૂપિયા ઉપાડ આલે તો હું તમને 50,000 રૂપિયા આપી દઉં ભાઈ. હા 50,000 રૂપિયા મારે જોવી બરોબર. હા કશો વાંધો નહીં હો, પણ 2 દાડા લાગશે. 2 દાડા? હા હા તો 2 દાડા ચીડી હું ઓટો મારી ગયો હોય 50,000 તૈયાર રાખજો. ઓટો મારવાની જરૂર નહીં, હું તમારા ઘેર હાલવા આવ્યો. હાલવા આવશો ને? ઓહો હો. હા તો 2 દાડા રહીને મારા ઘેર 50,000 રૂપિયા હાલવા આવજો બરાબર. એ આવો. હા ખરેખર આ મોણા જોડે મુએ પૈસા ના લીધા હોત તોય સારું હતું, પણ ગામમાં બીજું કોઈ પૈસા આલવા તૈયાર નતું. આ વેજે પૈસા લઈને એવો ફસાઈ રહ્યો હું. હવે ગમે તે કરી મારા 50,000 રૂપિયા લાવવા પડશે અને આ જેઠાલાલ શેઠને પૈસા આપી દેવા પડશે. એટલે આ વેજમાંથી તો હું છૂટો થઉં. બે વેફરની પટ્ટી, બીજું એક ગોઠિયાની પટ્ટી, એક સિંગ ભજીયાની પટ્ટી. ચાલુ રાખજો હો.
એક ખારીનું પેકેટ. બીજું ચાલુ રાખો, ચાલુ રાખો. એક મેગીની પટ્ટી અને 24 આબુ લુગડા ધોવાના. હા ભાઈ, આટલું વસ્તુ પેક કરી મોકલાવો ફટાફટ હો. એ હા, જગા એ આવો જેઠાલાલ શેઠ આવો. વાહ આયા લા હેડ કેટલા જણનું વ્યાજ આવ્યું કે આલો હો, ઉભા રહેજો. જેઠાલાલ, હા 1000 રૂપિયા સિંધુનું વ્યાજ આવ્યું બરાબર. આ 1000 રૂપિયા સિંધુના, પછી આ 500 રૂપિયા મુકાના, 500 રૂપિયા મુકાના, 1000 રૂપિયા બલાના 1000 રૂપિયા બલાના. અને આ રાકાએ 10000 રૂપિયા આલ્યા. આ રાકાએ હાલ દીધા એમ ને 10,000. હા, આપી દીધા. સારું કર્યું. મારે અમે તાણી હાલ પૈસાની જરૂર હતી હા. અને ને આ મૂડી હાલ દીધી 10,000 રૂપિયા. તે સારું કર્યું. આટલા જણના પૈસા આયા, એ બીજા કોઈના આયા નહીં બરોબર. કાળાના નહીં આયા? કાળો તો આવ્યો નહીં હોય કણ. કાળિયા જોડે 1000 રૂપિયા વ્યાજ લેવાનું છે. એ તો તમે ફોન કરી નાખો. અલ્યા એને શું કરવાનું? એનું હમણાં ખાતું થોડું પેલું થઈ ગયું છે. હવે એના પૈસા આલ્યા જેવા નહીં. જેઠાલાલ, જેનો વ્યવહાર સારો ના હોય એને હું લેવા પૈસા આલો ભાઈ. હવે પૈસા એને હું ના હાલું. ગામમાં સંબંધ બગડવાનું થાય પછી. વાત સાચી, પણ એ તો હું પૈસા તો કઢાઈ દઈએ એના જોડે. લે 100 રૂપિયા તારી મજૂરી તે હોય પણ બધાનું વ્યાજ ભેગું કરી રાખ્યું. હા એ રહ્યા બરોબર. હા હા. આવ્યો કાળો. આવો જેઠાલાલ, લ્યો 1000 રૂપિયા વ્યાજ. 1000 રૂપિયા વ્યાજ તું હાલવા આવ્યો એમ ને? ઓવા તારા નસીબ તું હાલવા આવ્યો અને કે હાલ હું જગા જોડે પૈસા લઈ અને જતો રહો ને તું હાલવા આવ્યો હોત તો પછી હું સીધો તારા ઘેર આવત. યાર ના બાનું અમુક ગીત તો મુકો હાલી જાય દુકાને. હાલી જાય એટલે ટાઈમે હાલી જવાનું. આ રીતના મોડું નહીં કરવાનું. હું કીધું? આ થોડો લેટ પડી ગયો તો. હા 1000 રૂપિયા તારું વ્યાજ આવી ગયું. જગા લખી દેજે એટલે ભૂલ ના થાય. એ હા, હો એ હા. હું જાઉં તા હો. હા વજા. અને મૂડી ચાણી હાલે? મૂડી 2 મહિના પછી આલું. હા તો 2 મહિનામાં ટાઈમસર વ્યાજ આલી જજે પાછો. એ હારું હો. આ નેકળ લસી દીધા જગા? હવે લખી દીધા હો. તું તો ગલ્લા માલ જબરો ભર્યો લ્યા. માલ તો ભરવો જ પડે કે તને તો ઘેર બેઠો નહીં કરવાનો. ગરાગીઓ હારી રહ્યા ને? હવ, આખા ગામના ગ્રાહક બધા હોય આવી. જેટલા મારા વ્યાજવા પૈસા લેવા વાળા ગ્રાહક રહે ને હા. એ બધાને હું કહેતો રહે ગમે તે વસ્તુની જરૂર હોય ને તો તમારા જગાના ગલ્લા જવાનું એટલે એરા બધા વૈકણ આવશી હો. હા હા, કહેતા રહેજો હો. એ હારું. એ બોને મારો ધંધો થાય કા. હવે થાય થાય. એ આવો. એટલે તાર હું જઉં હવે હો. એ હા. હા નોકર એ નોકરિયા નોકર એ નોકર આ પૂતું માર્યા વગર મારો ઓળશે ચો જતો રહ્યો. હજુ વાહણે હોય આખા પડે હી. અલે નોકર એ નોકર અરે મારો ઓળશો ઘર મને મિલીન ચો નાહી ગયો બોલતો નહીં. મને લાગે છે એના ઘેર તો નહીં જતો રે આવ્યો. એટલે નોકર એ નોકર બોલતો નહીં એટલે મને એવું લાગે છે કે એના ઘેર એનું કામ કરવા જતો રહ્યો છે. મારું કામ પડતું મિલ્યું છે. એના ઘેર જઈને પાછો એના વેકન લેતા આવો ને બધું કામ કરાવો એના જોડે. જવા દે એના ઘેર. તારી મારા ઘરનું કામ અધૂરું મેલીન ઈવાના ઘેર આવીને ચેવી ઊંઘો કાઢી. એ નોકરિયા હું ચાલે એ ચિયો સાર્યો જીઓ છે એટલે તારો શેઠ ઉભો થાવો મેટ. હું સા તું છે એટલે હેડ મારા ઘેર ચમ કામ અધૂરું મેલીને આવતો રહ્યો યા. તમે આખો દાડી ટોર્ચર કરો એટલે પછી આવતા જ નહીં કે અમાર ભાઈ. કોને કીધું હું ટોર્ચર કરું? અમાર ભાઈએ કીધું વળી. હું ચો ટોર્ચર કરું લ્યા?
ટોર્ચર જ કર. હું આખો દાડો એક કામ કરતો હોય, તમે એવું કહો કે આ કામ નહીં કરવાનું, આ કરવાનું, જલ્દી કરો, ફટાફટ કરો, એ આખો દાડો નહીં બોલતા તમે મને? હા તે નોકરી રહેવા તો કોમ તો બતાવું જ કે આ કોમ કરવાનું ના બતાવું કોમ લે. એ તો અમારે જેટલું થતું એટલું કામ કરે, અમે નહીં કરતા. એમ ના ચાલે. જે કોમ બતાવું એ કોમ ફટાફટ કરવું પડે, સમજ્યા? મારા ઘેર કોઈ એક કોમ કરીને બેહી નહીં રહેવાનું. મારા ઘેર ઘણા કોમ કરવાના બાકી હોય, બધા કોમ કરવા પડી. અમે જો તમારા ઘેર આવીને બેહી રહીએ. હા તો એ તમે એક કોમ 2 કલાક કરો એમ ના ચાલે. તમારા જે બીજો મોડા લાભો લઈ દેજો, બાકી હું તમારા ઘેર કામ કરવા આવવાનો નહીં. મારા ઘેર કોમ કરવા નહીં આવે એમ? હા, નહીં આવું. હા તો કશો વાંધો નહીં. મારા ઘેર કોમ કરવા તમે ના આવો તો મારી જમીન તમે વાવો ને એ ના વાવો. મારા જે 1.5 લાખ રૂપિયા લેવાના એ મને આલજો ને તમે 2 જણા છૂટા. પણ અમે તો અહીં લાવવા હાલ તાત્કાલિક 1.5 લાખ રૂપિયા. હા તો ગમે તે કરો, એ મારા હું જોવાનું. મને મારા પૈસા આલ દો ને તમે 2 જણા છૂટા. તમારી જમીન નહીં વાપવી અને તમારા મારા ઘેર કોમ કરવા નહીં આવવાનું, બરોબર? એ તો અમારા જોડે આવશે તો અમે પૈસા આલજો, પણ હાલ અમારા જોડે પૈસા નહીં. હા તો હાલ પૈસા ના હોય ને તો હેડો મારા ઘેર કોમ કરવા અને તમે જે જમીન વાવો એ જમીન વાવી ખો. હવે મારી વાત ઓભળો. એ રે ને એ જમીન વાવશી અને હું તમારા ઘેર નોકરી આવે, બરોબર ચાલશે ને? હા તો તમે આવો તો તમે, મારો તો મારા કોમથી મતલબ. તમે કોમ કરો, કઈ રહ્યા કોમ કરી. મારા ઘરનું કોમ થવું જોવે અને મારા જમીનનું કોમ થવું જોવે. હા તે કશો વાંધો નહીં, હું કાલથી આવી જાય, બરોબર? કાલથી નહીં, અત્યારે કોમ અધૂરું મેલીને આયા એ કોણ કરશે? અત્યારે તો અમારે થોડું કોમ હો ઘરનું. એ બધું હવે મારે ના જોવાનું હોય. તમારું કોમ મેલો પડતું અને હેડો મારા ઘેર કોમ કરવા. હવે થોડું કોમ હ, કાલથી આવશું કીધું તો ખરા. કાલથી નહીં, અત્યારે જે કોમ અધૂરું મેલ્યું છે એ કોમ પૂરું કરવા તમારે આવવું પડશે. હારું કશો વાંધો નહીં, હું આવું, તમે હેડતા છો બસ. હા તમે આવીને એટલું કોમ મારું અધૂરું રે કરી આલો કમ્પ્લીટ, બરોબર? હા હા થઈ જાય, થઈ જાય. હા આવો હેડો. ભાઈ હજી કહું તમારા શેઠના ઘેર કોમે નહીં જાવ, રવા દો, રો ઘેર. ભાઈ આપણા ઈવને 1.5 લાખ રૂપિયા ઉપાડ આલેલો હો. આપણા જોડી ચો પૈસા હી તે આપણે ઈવન આલશું કયો? ચમ તમારે કોઈ ગામમાં ઓળખતું નહીં? આપણે ભરભારા ગામમાં રહીએ હે, આપણે ઓયકણ કોણ પૈસા ઉછીને આલે હે? એ વાતે ખરી હો ભાઈ. એટલે ભાઈ મારી વાત ઓભળો, તમે ચિંતા ના કરો. શેઠને સીધા કરવાની જવાબદારી મારી. હવે એના સીધા દૂર થઈ જાય, પણ હવે તમારે શેતીનું કામ સંભાળવું પડશે. આપણે રૂવેણા ને એટલે રૂવેણવા જવું પડશે તમારે, બરોબર? એ હારું શેતાનું જ સંભાળે. હા હા, તમારે શેતીનું સંભાળવાનું અને હું ઈવન સીધા દૂર કરી નાખું. હું ઈવનના ઘેર કોમે જવું, બરોબર? પણ ભાઈ ઓર આપજો, એટલે તમને ટોર્ચર કરીને હેરાન ના કરી બહુ. અરે એને કોઈ દાડું ટોર્ચર નહીં કરીને એવા કરી નાખે ઈવન. એ હારું હો. હા ગામની બધી ઉઘરાણી પટી ગઈ. હવે 12 ગામની ઉઘરાણી ખાલી બાકી છે, એ પટાવા જવું પડશે મારે. પેલા ચિયા ગામ જવું? હા પેલા ખરડોસન જવા દે. ખરડોસન પેલા પારજી ભાઈના જોડે પૈસા લેવાના બાકી એરા લેતા આવું, પછી બીજા ગામ જવું. આઈ ગયા? ઓ બોલો, હું કામ કરવાનું? જો મારી વાત સાંભળો. પેલા તો એરા પોતું અધૂરું મેલીને જતા રહેતા, બરાબર? એટલે પેલા આખા ઘરમાં ફેર પોતું મારી દો, પછી પેલા વાહન ધોવાના બાકી છે ને એ વાહન ધોઈ દો, બરાબર? બરોબર. બીજું પછી આ ઘરમાં બધું થોડું આડાહોડું પડ્યું છે ને એ બધું હમું સેટ કરી દો. બરોબર. બીજું પટી ગયું. આ ત્રણ કામ બાકી છે. એ રીતે કામ કરીને પછી હું ઘેર જતો રહે ચાલશે ને? હવે પછી ચાલશે હો. હા તો કશું વાંધો નહીં. મારી વાત સાંભળો, તમે આ ફોર્મ કમ્પ્લીટ કરી દેજો, બરાબર? હું જઉં છું 12 ગામ ઉઘરાણી પટાવા. ઉઘરાણી પટાઈને પાછો આવે એટલે મારા કામ કમ્પ્લીટ હોવું જોઈએ. કશું વાંધો નહીં, કામ થઈ જાય, બધું થઈ જાય ને? બધું થઈ જાય. આ તો આ પોતું પડ્યું, પેલા પોતું મારવા માંડો હો. હા હા લ્યા તરી, આજે એટલો મોકો હો કે શેઠને સીધા દૂર કરવાનો. શેઠ જઈ પછી શેઠને સીધા દૂર કરી નાખું. હું જઉં 12 ગામ, બરાબર? કેટલી વાર લાગશે તમારા આવવામાં? મારે 3-4 કલાક થઈ જાય. 3-4 કલાક થઈ જાય ને? ઓવા એટલે ક્યાં ગામ જાઉં? હું થોડો 12 ગામ જાઉં. 12 ગામ જોઈ? ઓવા કશું વાંધો નહીં હો. ઉઘરાણી પટાઈને આવો હું 12 ગામ ની હો. બધું કામ થઈ જાય, ચિંતા ના કરતા હો. એ હા. હાય, હવે મોકો મળ્યો હો. હવે મોકા ઉપર ચોકો મારી નાખું. Thank you.